ભાવ સંશુદ્ધિ. ભાવ શબ્દ અત્રે અભિપ્રાયના અર્થમાં વપરાયો છે અને તેની શુદ્ધિ એટલે પવિત્રતા. પોતાના અંતર ઈરાદાને દૂષિત ન થવા દેવો એ સાધકની મહાન તપશ્ચર્યા છે. જો આશય પવિત્ર રહ્યો તો ઉપરના દૂષણ તો દૂરથી જ ભાગી જવાના. જેના અંતરમાં પરમાત્માને જ પ્રસન્ન કરવાનો ઈરાદો છે અને સાંસારિક લાલસાઓનો ત્યાગ છે, પોતાના વ્યક્તિગત સ્વાર્થનો અને પોતાના અભિમાનનો ત્યાગ છે અને અન્યનું હિત કરવાનું, ભગવાનને વિશે ભાવના રાખવી એ પણ ભાવ સંશુદ્ધિ કહેવાય. સાધુને વિશે ભાવના રાખવી એ પણ ભાવ સંશુદ્ધિ. એકધારી રાખવી, ઘડી કામ ને ઘડી કામ, તો ભાવ સંશુદ્ધિ નો કહેવાય. ઘડીક તો રાજી થઈ ગયા હોય, એને મૂડ આવી ગયો હોય, તો એ આપણે ક્યાં એની વ્યવસ્થા કરવી એ મોટો સવાલ થાય. કારણ કે મૂડ આવે ત્યારે એ બધે સમર્પણ કરતા હોય ને, એ સમર્પણ પાછા આપણે ગોડાઉન તૈયાર કરીને રાખ્યા હોય, અને પાછું વળી ભયો જાય ત્યારે ગોડાઉન માંથી ને ઉપાડીને આપણું હોય એ હોતે ઉપાડી જાય પાછું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક ધારી ભાવના રાખે, એક રેણી એ રહેવું, જીવવું, એટલે એક ધારી ભાવના રાખવી. સાધુમાં આપણને ભાવના વધતી જાય તો એ એક ધારી કહેવાય, વધતી જ આવી જોઈએ. પણ ઘડી કામ ને ઘડી કામ આપણા મૂડ પ્રમાણે જો આપણે ભાવના રાખીએ તો એક સારી ભાવના ન. પોતાના વ્યક્તિગત સ્વાર્થનો અને પોતાના અભિમાનનો ત્યાગ છે અને અન્યનું હિત કરવાનું અને મદદરૂપ થવાની ભાવના છે, તેનાથી તેનું અંતઃકરણ તત્કાળ પવિત્ર થાય છે. ભાવ સંશુદ્ધિ એટલે ઈરાદાની સંશુદ્ધિ, એનું પ્યોરિફિકેશન. ઈરાદો એવો હારો કરે તો ઈરાદો કાયમી હારો રાખો મરે ત્યાં સુધી, એ કઠણ છે, બહુ કઠણ છે. એને નિર્વિકલ્પ સમાધિ કરતા કઠણ છે. નિર્વિકલ્પ સમાધિ વાળા થઈ ગયા હોય એના પાછા ઈરાદા બદલી જાય. મારે જે એવું કીધું ને, બધા ઓલા નિર્વિકલ્પ સમાધિ વાળા હતા, બધા બ્રહ્મા, શિવ, નારદ, પરાશર, સૌભરી, આ બધા નિર્વિકલ્પ સમાધિ વાળા હતા. તો એ પાછા ઈરાદા પવિત્ર ન રહી શક્યા અને પોલ્યુટ થઈ ગયા. અને ઈરાદો પવિત્ર રાખવો આખા જિંદગી, તો એ નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ. નિર્વિકલ્પ સમાધિ તો એને ઠેઠ લગી જાળવી રાખી, ઈરાદો પવિત્ર જાળવી ન રાખી. કેટલું કઠણ છે. ઇન્ટર ને આઉટર બે જ કરે તો જ થાય. આખી જિંદગી ટકવું આપણે ઇન્ટરનલી પ્રયત્ન કરતા હોય ને પછી આઉટર દેશકાળ ઓલા આવે તો ન રહે. એટલે દેશકાળ પણ સારા છે આઉટરના, અને ઇન્ટરનલી પણ આપણે પ્રયત્ન કરવો તો જ એ કામ સિદ્ધ બને, નહીં તો એક કામ ન સિદ્ધ બને. આપણે ઇન્ટરનલી બહુ મજબૂત હોય અને આઉટર હરખું ધ્યાન ન રાખતા હોય તો ક્યારેક ગોથું ખાઈ જાય. મારે જેવું જ કીધું ને કે આ બધા મોટા મોટાને ભૂલ પડી, એનું કારણ શું? તો ક્યારેક તો દેશકાળ જ એવા એમાં બેઠા જઈને બેઠા હોય અને વાવાઝોડું આવે તો આપણે એમાં બહુ મજબૂત કરીને પકડી, પણ આપણને આખા ઉલાળીને નાખી દે ક્યાંય. એટલે દેશકાળ ઇન્ટરનલી હોતે હોય, અને આપણે ઉપરથી દેશકાળ હારા શોધી રાખીએ પણ માલિપા ગડબડ ગોટા વાળે રાખીએ તો કઈ સારું થાય નહીં. શું પ્રશ્ન છે? મૂળના આધારે ભાવના ઓછી વધતી થાય છે, તો શું સાવધાની રાખીએ તો ભાવના લાંબા ટાઈમે એને એવરેજ કરતા કરતા સ્થિર કરવી એક દીમાં. એટલે એના રૂટ કોઝ જોઈએ રાખવાના કે મને બહુ ભાવના થઈ ગઈ, શું કર્યું? મારું ધાર્યું કઈ થઈ ગયું છે? મારું ધાર્યું કર્યું હોય ત્યારે જ મોટે ભાગે ભાવના વધી જતી હોય, અને ધાર્યું ન કર્યું હોય ત્યારે ઘટી જતી, મૂડલેસ થઈ ગયા જતા હોય. એટલે એવું કઈ થયું છે તો એમ થવા દેવું નહીં, એને સ્થિર કરવાનો ઉપાય કહેવાય.
આપણને અનુકૂળતા સર્જાણી, આપણને કાંઈક ઓલું ભાવના વધારે, આપણા કંઈક વખાણ થયા કે આપણું કંઈક મૂડ, આપણને કંઈક ફાયદો થઈ ગયો, એને આધારે આપણી ભાવના વધી જાય તો ગમે ત્યારે ઘટવાની. બધું તો હરખું ન હોય. આજે એને વખાણ થયા ને ભૂલમાં કાલે કોઈ બીજાના કરી નાખે, આપણે ઓલું ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ બીજાના કરી નાખે તોય પ્રોબ્લેમ થાય ભાવના મૂડનો. તો એમ તો બીજાના ભૂલમાં વખાણ કરી નાખે તો પછી શું થાય આપણું? એટલે એને આધારે ભાવના નહીં રાખવાની, શાસ્ત્રને આધારે રાખવાની, આપણા જીવના કલ્યાણને આધારે રાખવાની, આપણે જે ગોલ બનાવ્યો હોય એને આધારે રાખવાની. તો એ ભાવના એક ધારી રહે. આપણો મૂડ આવે જાય તોય કાંઈ વાંધો નહીં, ત્યારે ઓલી સાનમની બેઠી હોય અને પછી વળી પાછો મૂડ આવે ત્યારે પછી આવી જાય. સિદ્ધાંતને આધારે ભાવના રાખવાની, મૂડને આધારે નહીં. મૂડથી પર થવું. મૂડ છે એ આલોકની પરિસ્થિતિને આધારે અપડાઉન થતો હોય છે. કંઈ સિદ્ધાંતને આધારે અપડાઉન થતો ન હોય. અને સિદ્ધાંતને આધારે અપડાઉન થાય તો એ ક્ષમ્ય છે. સિદ્ધાંતમાં ડેમેજ થઈ ગયું તો આપણને થોડીક મનમાં ઓલું થાય તો મહારાજ કે એમાં કાંઈ વાંધો નહીં. ભગવાનના ભગતને દુખે તો આપણે દુઃખી થવું, એવું હોતે મહારાજ કે. ભગવાનના ભગતને દુખે દુઃખી થવું અને એના સુખે સુખી થવું. એ ઓલી ગીતામાં શું સ્થિત પ્રજ્ઞ કરતા પણ એક ઊંચી સ્થિતિ છે, એને હોતી સ્થિત પ્રજ્ઞ જ કહેવાય. ભગવાનના ભગતને દુખે દુખી અને સુખે સુખી. તો હકીકતમાં તો સ્થિત પ્રજ્ઞ હોય એને કોને કહેવાય સ્થિત પ્રજ્ઞ? કે સુખ ને દુઃખ કાંઈ ન નડે, સુખ દુઃખથી પર થયો હોય. પણ એ ક્યારેક બ્રહ્મ કોદાળ થઈ જાય. સુખ દુઃખથી પર થયો હોય, ભગવાનના ભગતને દુઃખે દુઃખી ન થઈ શકે અને ભગવાનના સુખે સુખી ન થઈ શકે તો એ એવી બ્રહ્મ ઓલી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ એ બ્રહ્મ કોદાળ કહેવાય, એ બ્રહ્મ સ્થિતિ ન કહેવાય. એટલે એને આધારે તો થાવું, એવું મહારાજે કીધું. રામાનંદ સ્વામી ધામમાં ગયા તો બધા એને મૂડલેસ થઈ ગયા, બધા મૂડલેસ થઈ ગયા. એક જ ફૂલ મૂડ માર્યા હતા. કોણ? રઘુનાથ દાસ. એને ફૂલ મૂડ આવ્યો. રામાનંદ સ્વામી ધામમાં ગયા, હા હરખું થયું. એટલે એવું કે મહારાજ કે ન થાવ, ત્યારે તો મૂડલેસ થાવ અને એને દુઃખે દુઃખ રહેવું. કારણ કે ભગવાનના ભગતને દુઃખે દુઃખ ને સુખે સુખ, એ સાચી બ્રહ્મ સ્થિતિ છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થનો અને પોતાના અભિમાનનો ત્યાગ છે અને અન્યનું હિત કરવાનું અને મદદરૂપ થવાની ભાવના છે. તેનાથી તેનું અંતઃકરણ તત્કાળ પવિત્ર થાય છે અને તેના ભાવની વિશુદ્ધતા થાય છે.